સોનગઢ પાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા હિસાબો મંજૂર કરવા બાબતે વિરોધ. ત્રિમાસિક અને વાર્ષિક ખર્ચ બાબતે મુદ્દાસર વિગત માંગવામાં આવી. સોનગઢ નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર નાસિર બસીર શેખ અને બીજી ટર્મ માટે ચૂંટાયેલા બાનુબેન શાબાશખાન પઠાણે નાણાકીય વર્ષ 2024થી 25ના ખર્ચ અને બિલોની વિગતવાર આંકડાકીય માહિતી માંગી છે. આ સભા પાલિકા પ્રમુખ સારિકા બહેન સચિન પાટીલ અને ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિકાસલક્ષી કામોની ચર્ચા થઈ હતી. રજૂ થયેલા એજન્ડાના મુદ્દા 3 અને 4માં જાન્યુઆરી 2025થી માર્ચ 2025ના ત્રિમાસિક હિસાબ અને 2024થી 25ના વાર્ષિક હિસાબને મંજૂરી આપવાનો મુદ્દો હતો. કોર્પોરેટર નાસિર શેખે આ મંજૂરીનો સખત વિરોધ કરી વિભાગીય કમિશનરને ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસના બીજા કોર્પોરેટર એવા બાનુબેન પઠાણે પણ નગરપાલિકાના વિકાસના કામો, ટેન્ડર પ્રક્રિયા, સામગ્રી ખરીદી, કામ કરનાર એજન્સીનું નામ, ચાલુ નાણાકીય વર્ષમાં કરે. તેમણે આવક અને જાવકના આંકડાકીય માહિતી અને અભ્યાસ માટે સભાના એજન્ડા નિયમ પ્રમાણે 7 દિવસ પહેલા મળે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. આ પગલાંથી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ દેખાય છે, જે નગરપાલિકાના વહીવટમાં સુધારો લાવી શકે છે. વોર્ડ નંબર 6 નગરપાલિકાના કોર્પોરેટર છું. આજની સામાન્ય સભામાં જે વોર્ડ મુદ્દા નંબર 3 અને 4 પરને લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે અને ચીફ ઓફિસર સમક્ષની માંગણી કરી છે કે આ જે હિસાબ આપવામાં આવ્યું છે એનું ફેર તપાસ કરીને આવનારી સામાન્ય સભામાં ફરીથી આને મૂકવામાં આવે અને જો તેમ કરવામાં નહીં આવે તો મારે ફરીથી લેખિતમાં પ્રાદેશિક કમિશનર દક્ષિણ ગુજરાતની પાસે મારે માહિતી માંગવાનું અમારું વિચાર છે. આ મુદ્દા નંબર 3 અને 4માં કઈ બાબતો આવે? આમાં 2024-25નો હિસાબ છે અને આ વર્ષના 6 મહિનાનો હિસાબ મને આપવામાં આવ્યું છે. એમાં મને ઘણી વિસંગતતાઓ લાગી છે. એનું મેં વિરોધ બી કર્યું છે અને ફેર તપાસની માંગણી કરી છે ચીફ ઓફિસર સમક્ષ. તમને શું લાગે છે કે આ નાણાંની કઈ ગોબાચારી થઈ હોય કે કઈ અનિતિ થયેલી છે એવું લાગે છે તમને? અનિશ્ચિતતાઓ ઘણી બધી દેખાય છે. એટલા માટે જ મેં પૂર્વીબેન સમક્ષ માંગણી કરી છે કે આની ફેર તપાસ કરવામાં આવે અને આવનારી સામાન્ય સભામાં ફેર તપાસ કરીને ફરીથી આ પાસ કરવા માટે આ મુદ્દાઓ લેવામાં આવે. જી, આભાર.